નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ઉકાઈ ડેમના 15 ગેટ ખોલાતા તાપી ગાંડીતુર બની, સુરતના ઓવારો પર જળસ્તર વધ્યું। બિલીમોરાના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર, 400 ઘરોમાં કાવેરી નદીના પાણી ઘૂસી વળ્યા। પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક, નવસારી કલેક્ટર દ્વારા ટીમોને એલર્ટ કરાઈ। તાપી જિલ્લાના અંતરિયાળ જંગલોની પૌષ્ટિક અને આયુર્વેદિક શાકભાજી હાલ લોકોમાં પ્રિય બની। સફાઈ અભિયાન અંતર્ગત એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા ડુમ્મસ બીચ પર સફાઈ કરાઈ। શીતળા સાતમે ઠંડો ખોરાક ખાઈ મહિલાઓએ માતાજીની પૂજા અર્ચના કરી। હવે સમાચાર વિગતે જોઈએ। હાલમાં આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત શહેરમાં આશરે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55 ઇંચ નોંધાયો છે, જે 99% છે। આજે સવારે ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ નોંધાઈ છે। ઉકાઈ ડેમની સતત સપાટી વધવાને પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી તાપી નદીમાં 1,94,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં હાલ ઉકાઈ ડેમમાં 3,05,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। આ સ્થિતિને પગલે તાપી નદીના કિનારાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને માછીમારી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ઉકાઈ ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક કરતાં વધારે પાણી છોડાતા તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। તાપી નદીના કિનારે પાણીના જળસ્તર વધતા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને તાપીના કિનારે આવેલા અલગ અલગ ઓવારો ઉપર પાણીનું સ્તર વધતું જોવા મળ્યું છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખીને ડેમનું લેવલ 335 ફૂટ જળવાઈ રાખવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ પાણીની આવક ખૂબ વધી રહી છે અને જેના કારણે રૂલ લેવલ કરતાં પણ સપાટી વધી ગઈ છે, જેથી આજે તાપી નદીને આસપાસના વિસ્તારોમાં પાણી છોડવાની અસર દેખાશે। તાપી નદી ધીરે ધીરે રૌદ્ર રૂપ ધારણ કરી રહ્યું છે, જેને પગલે સુરત રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે તાપી અને સુરત જિલ્લાના જળાશયો છલકાઈ ગયા છે। સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગણપુર વચ્ચે બનાવવામાં આવેલા કોઝવેની સપાટી 6 મીટરે ભયજનક છે। હાલ કોઝવે ભયજનક સપાટી વટાવીને 3 મીટર ઓવરફ્લો થયો છે। કોઝવેની 8.9 મીટર સપાટી નોંધાઈ છે, જેને પગલે વાહન વ્યવહાર કોઝવે માટે બંધ કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને શનિવારે રાતથી શરૂ થયેલા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે રવિવારે પણ યથાવત રહેવા પામી છે। નવસારી જિલ્લા અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે। કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા બિલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પહોંચતા લોકો પોતાના બાળકો અને જરૂરી માલસામાન સાથે ખભે મૂકીને સલામત સ્થળે નીકળી પડ્યા હતા। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં શનિવારે રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને જે આજે રવિવારે પણ યથાવત છે। 12 કલાકના ગાળામાં જ ખેરગામમાં 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે। ખેરગામ તાલુકામાં વરસેલા વરસાદના કારણે કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે અને જેને કારણે બિલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં પણ નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં ગણદેવીના ડેસરા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘર સુધી પૂરનું પાણી પહોંચતા લોકો ઘરની
જીવન જરૂરી ચીજવસ્તુઓ માળિયા પર મૂકતા જોવા મળ્યા હતા અને જળસ્તરમાં વધારો યથાવત રહેતા લોકો જાતે જ પોતાનો જરૂરી સામાન લઈ બાળકોને ખભે ઊંચકી કેડસમાં પાણીમાં નીકળીને સલામત સ્થળે ખસી ગયા હતા. નવસારીના ચીખલીમાં કાવેરી નદીના કિનારે બનેલા રિવરફ્રન્ટ બનાવેલા શિવ મંદિર જળમગ્ન બની ગયું હતું અને કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા શિવ મંદિર જળમાં સમાધિ લીધી હોય તેવી રીતના જોવા મળ્યું હતું. જ્યારે હાલ આ પાણીના પગલે ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે લોકો મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં વહેતી પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જ્યારે 2 વાગ્યાના અરસામાં નદીનું જળસ્તર 22 ફૂટની નજીક પહોંચી વળ્યું છે. નવસારી કલેક્ટર દ્વારા ટીમને એલર્ટ કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેત કરવાની સૂચના આપવામાં આવી છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થાય તો નવસારી શહેરના લોકોને વધુ એકવાર પૂરની સ્થિતિનો સામનો કરવો પડે તેવી નોબત આવી શકે તેમ છે. પૂર્ણા નદી બાદ કાવેરી નદીના જળસ્તરની વાત કરીએ તો કાવેરીની ભયજનક સપાટી 19 ફૂટ છે અને તેની સામે નદીનું જળસ્તર હાલ 20 ફૂટ પર પહોંચી ચૂક્યું છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી રહ્યું છે અને જેને કારણે નવસારી શહેરના ભેસત ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ઉપરવાસમાં વરસી રહેલો વરસાદ યથાવત છે અને પૂર્ણાના જળસ્તરમાં વધારો થાય તો નવસારી શહેરના લોકોને વધુ એકવાર પૂરની સ્થિતિનો સામનો કરવો પડી શકે એમ છે. જ્યારે હાલમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે, જેથી લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે. તો એક તરફ સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું છે અને લોકોને પણ એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ વિસ્તારના સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે કાવેરી નદીના પાણી આ વિસ્તારમાં ન પ્રવેશે તે માટે એક સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે, જેના હોલ નાના હોવાથી પાણી આવે તો પરંતુ બહાર નીકળી શકતા નથી, જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં સિઝનમાં કુલ 2 વખત પાણી ભરાય છે અને 5 વખત આ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તંત્ર જો આ પાણી નિકાલની વ્યવસ્થા કરે તો કાયમી ઉકેલ આવી શકે તેમ છે અને કાવેરી નદીના વિસ્તારની નજીકથી વહે છે અને જેને કારણે દર વર્ષે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે. જ્યારે પૂર્ણા નદીના નજીકના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. તાપી જિલ્લો એવો એક જિલ્લો છે કે જ્યાં અંતરિયાળ જંગલોમાં પૌષ્ટિક અને આયુર્વેદિક શાકભાજીઓ આવેલી હોય છે. ચોમાસા દરમિયાન તાપીના જિલ્લામાં ઘણી એવી ઔષધિઓ અને વનસ્પતિઓ મળતી હોય છે જે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ સારી હોય છે અને આવી જ એક શાકભાજી છે અળમી. આ એક જાતનું મશરૂમ છે જે તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન ખેતરો અને જંગલોમાં થાય છે. તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન મળતી અળમીના ભાવ 800 થી 1000 રૂપિયા કિલો છે. અળમી એટલે કે એક જાતનું મશરૂમ ચોમાસા દરમિયાન થતા મશરૂમની એક જાત છે જે ખાવામાં પૌષ્ટિક છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તાપી જિલ્લાના અંતરિયાળ જંગલોમાં અને ખેતરોમાં આ જોવા મળે છે. આદિવાસી લોકો તેને ચોમાસા દરમિયાન ખેતરો અને જંગલોમાંથી લાવીને વેચતા હોય છે. જોકે ચોમાસા દરમિયાન જ મળતી હોવાથી તેના અનેક ગુણો અને ફાયદા હોવાથી હાલમાં અળમીના ભાવ 1000 રૂપિયા કિલો પહોંચી ગયા છે. છૂટક શાકભાજી વિક્રેતાઓ 100 ગ્રામની ઢગલી બનાવીને વેચતા હોય છે. ત્યારે આ અળમીનું શાક ખાવાના કારણે લોકો ખૂબ જ ફાયદો અનુભવતા હોય છે. તો સ્વાદના શોખીન લોકો પણ અળમી લેતા જોવા મળે છે. હું તાપી જિલ્લાનો રહેવાસી છું અને અત્યારે વિયારાના જિલ્લા સેવા સદનના ગેટ પર જે ખરેખર કુદરતી રીતે ઉત્પન્ન થતી જેને આદિવાસી ભાષાની અંદર અળમી કહેવામાં આવે, જેને આપણે ગુજરાતી નામથી મશરૂમ તરીકે ઓળખીએ છીએ. આ એક એવી પ્રકારની ખાવાલાયક વસ્તુ છે જે ફક્ત અને ફક્ત કુદરતી રીતે જ બને છે. આની કોઈ ચોક્કસ ખેતી થઈ શકતી નથી અને વર્ષમાં એક જ વખત કુદરતી રીતે મળતી હોવાથી અમે ખાવા તરીકે શોખીન થયેલા એટલે ગમે તેટલી મોંઘી કેમ ના વેચાતી હોય
તો પણ અમે એને ખાઈએ છીએ. એના ખાવાના ઘણા બધા ફાયદાઓ છે અને એ ફાયદાઓને જોતા અને એનો ટેસ્ટ જોતા આનો લાજવાબ ટેસ્ટ છે. આના બીજો એના જેવો ડુપ્લિકેટ બીજો કઈ સ્વાદ હોય પણ ના શકે. આ એક કુદરતી વસ્તુ છે એટલે અમે એને કોઈ પણ હિસાબે વર્ષમાં એક વખત તો ખાવા માટે ચોક્કસ આવીએ તો છે. સુરતના વેલોસિટી એન્જિનિયરિંગ દ્વારા આજરોજ ડુમ્મસ બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લઈને ડુમ્મસ બીચની સફાઈ કરી હતી. વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સુરત શહેરના તમામ નાગરિકો દ્વારા ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે અને તેના પરિણામે આજે સુરત સમગ્ર દેશમાં સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે આ સ્વચ્છ સુરતની સુંદરતા જળવાઈ રહે તે માટે આજરોજ વેલોસિટી એન્જિનિયરિંગ દ્વારા ડુમ્મસ બીચની સફાઈ કરવામાં આવી હતી, જે સફાઈ અભિયાનમાં 100 કરતાં વધારે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ દ્વારા બીચને સ્વચ્છ કરાયું હતું. જ્યારે આ કાર્યમાં સંસ્થાનો હેતુ એ જ હતો કે સ્વચ્છ ભારતના અભિયાન વિશે લોકોમાં જાગૃતતા આવે અને તેઓ પણ આ વિશે આગળ આવી સ્વચ્છતા રાખીને સુરત શહેર અને ગુજરાતને સ્વચ્છતામાં અવ્વલ રાખે. ત્યારે લોકોને પણ જાગૃત કરવાની સાથે સાથે આ વિદ્યાર્થીઓ દ્વારા ડુમ્મસ બીચને સ્વચ્છ કરાયો હતો. મારું નામ યશવી લંકાપતિ છે અને લગભગ 6 મહિના પહેલાં અમે વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે જોડાયા હતા. અમે ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે. આ ટ્યુશન અમારા લોકોનું ખૂબ જ ધ્યાન રાખે છે. અમારી સાથે એકલું ટ્યુશન નહીં પરંતુ એક પરિવાર જેવું ધ્યાન રાખે છે અને આજે અમે લોકો અહીં બીચ ક્લિનિંગ માટે આવ્યા છે અને ત્યાં આગળ અમને લોકોને શીખ મળી છે કે ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં જોઈએ અને ઓલવેઝ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. મારું નામ માડી નિખિલ છે. હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે જોડાયેલો છું અને વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સતત 3 થી 4 વર્ષથી કંઈ ને કંઈ સોશિયલ એક્ટિવિટી કરતી આવી છે અને આપણું સુરત લગભગ 2 થી 3 વર્ષ સતત અવ્વલ નંબર પર રહ્યું છે સ્વચ્છતામાં. એ જ રીતે આપણે પણ એ સુરતને સ્વચ્છતામાં અવ્વલ નંબર રાખીએ એ માટે વિદ્યાર્થીઓ મિત્રોને અને અમે ફેકલ્ટી દ્વારા એક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે આપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનું અમારો એઇમ છે. પવિત્ર શ્રાવણ માસ એટલે તહેવારોની હારમાળા. દર સોમવાર ઉપરાંત સાતમ આઠમ અને રક્ષાબંધનના પર્વનું તો મહત્વ અનેરું હોય જ છે અને છઠથી સાતમ આઠમના તહેવારની શૃંખલા શરૂ થતી હોય છે. તેનો પ્રારંભ છઠના દિવસથી થાય છે અને આજે શીતળા સાતમે મહિલાઓએ ઠંડો ખોરાક ખાઈને તાપી માતાના ઓવારે માતાજીની પૂજા અર્ચના કરી હતી. રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી સાંજે બહેનોએ ચૂલો, સગડી કે ગેસના ચૂલા જેવી રસોઈ બનાવવાના સાધનોની પૂજા કરી હતી. આજે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેની પૂજા કરી હતી. તેમજ તાપી ઓવારે માતાજીને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે અને પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ ખાધું હોય છે. શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા સાધનો પોતાની પાસે રાખ્યા છે. એક માન્યતા અનુસાર આ સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગ થતા નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે. આમ તો શ્રાવણ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે, જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના પર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થતા હોય છે. ત્યારે આજના શીતળા સાતમના દિવસે મોટી સંખ્યામાં ગૃહિણી મહિલાઓ વિવિધ સ્થળો ઉપર શીતળા માતાની પૂજા અર્ચના કરતી જોવા મળી હતી અને માતાજીને પૂજા અર્ચના કરવાની સાથે પોતાની સંતતિને સુખ, શાંતિ અને આરોગ્યની જાળવણી માટેની પ્રાર્થના કરી હતી. આજના સમયમાં ટ્રાફિક રૂલ્સનું મહત્વ જીવનમાં વધી ગયું છે, કારણ કે દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને અકસ્માતોને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે લોકોને ટ્રાફિકની અવેરનેસ આવે તે માટે પાંડેસરા વિસ્તારમાં સ્કૂલના બાળકો દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં કાર્ડબોર્ડ પેપરમાં જુદા જુદા ટ્રાફિક અવેરનેસના નિયમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા હેલ્પિંગ હેન્ડ એક્ટિવિટી અંતર્ગત આજરોજ લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં આજના સમયમાં ટ્રાફિક રૂલ્સનું મહત્ત્વ હોવાને કારણે લોકોમાં ટ્રાફિક રૂલ્સને લઈને જાગૃતતા આવે તે હેતુથી ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના શિક્ષકો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ જુદા જુદા કાર્ડબોર્ડ પેપરમાં ટ્રાફિક અવેર્સને લગતી માહિતીઓ લખી રસ્તા ઉપરથી પસાર થતા લોકોને આ કાર્ડબોર્ડ બતાવીને જાગૃત કરવા માટે એક પ્રયાસ કર્યો હતો, જેમાં સીટ બેલ્ટ અને હેલ્મેટને લગતા નિયમો અને ટ્રાફિકના જુદા જુદા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ લખેલા નિયમો લોકોને બતાવીને લોકોને જાગૃત કરવા માટે એક પ્રયાસ કર્યો હતો. મારું નામ વિશ્વનાથ ભાવનદાસ જગતાપ છે. શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને તે શું દ્વારા રાખવામાં આવ્યો? આજે શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ પાંડેસરા બ્રાન્ચ ખાતે ટ્રાફિક અવેરનેસ માટે એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં એક હેલ્પિંગ હેન્ડ કરીને અમે એક પ્રવૃત્તિ રાબેતા રાખેલી છે, જેમાં વિદ્યાર્થીઓ સમાજમાં આપનું યોગદાન આપે અને સમાજના લોકોમાં જાગૃતિ લાવે એ અમારો ઉદ્દેશ્ય હતો. શું સંદેશો આપવા માંગો છો વાહન ચાલકોને એક એ સંદેશ છે અમારા તરફથી કે ઘરે આપના બાળકો, આપની માતા, આપની પત્ની આપની રાહ જોતી હોય છે, માટે દેર સે દુર્ઘટના સે દેર ભલી આ સંદેશો અમારા તરફથી છે. અને સીટ બેલ્ટ, હેલ્મેટ અવશ્ય વાપરો, આ આપના માટે જ છે, સરકાર આપના માટે જ કરી રહી છે જે પણ છે. તો આ અમારા વિદ્યાર્થીઓ થકી આ અમારું એક આયોજન હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઉકાઈ ડેમના 15 ગેટ ખોલાતા તાપી નદી ગાંડીતુર બની, સુરતના ઓવારા ઉપર જળસ્તર વધ્યું. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર, 400 ઘરોમાં કાવેરી નદીના પાણી ઘૂસી વળ્યા. નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક, નવસારી કલેક્ટર દ્વારા ટીમોને એલર્ટ કરાયા. તાપી જિલ્લાના અંતરિયાળ જંગલોની પૌષ્ટિક અને આયુર્વેદિક શાકભાજી હાલ લોકોમાં પ્રિય બની. સફાઈ અભિયાન અંતર્ગત એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા ડુમ્મસ બીચ પર સફાઈ હાથ ધરાઈ. શીતળા સાતમે ઠંડો ખોરાક ખાઈ મહિલાઓએ માતાજીની પૂજા અર્ચના કરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.